વેલકમ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. વિદ્યાર્થી મિત્રો, તમે બીકોમ એમકોમ ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીના એક્ઝામ્પલ જોવા માંગતા હો તો આ કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર પણ કરો. આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મટીરિયલ અકાઉન્ટ 1 ઇંગ્લિશ મીડિયમ, એનો પાર્ટ 5. ફર્સ્ટ 4 પાર્ટની અંદર આપણે ફર્સ્ટ મેથડ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી જોઈ. હવે અહીંથી સેકન્ડ મેથડ શરૂ થાય છે, સ્ટોક લેવલ્સ. એટલે સ્ટોકના જુદા જુદા લેવલ્સ હોય છે. એના માટે તમારે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે. એ લિંકને ટચ કરવાથી એક પીડીએફ ખુલશે અને એ પીડીએફ ઉપરથી તમે પ્રિન્ટ કરાવી અને પેમ્પલેટ મેળવી શકશો. સેકન્ડ મેથડ સ્ટોક લેવલ્સ. નંબર 1, ઓર્ડરિંગ લેવલ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. અહીંયા તમારી પાસે બે વસ્તુ હોવી જોઈએ, એક કન્ઝપ્શન ને બીજો ટાઈમ, અને એ બંને વસ્તુ 3 ઓર્ડરમાં હોવી જોઈએ, મેક્સિમમ, એવરેજ અને મિનિમમ. કન્ઝપ્શનનો મતલબ શું થાય તો કે જે ફેક્ટરીની અંદર પ્રોડક્શન થાય છે, ઉત્પાદન થાય છે, એની અંદર એક દિવસ કોઈ એવો હોય કે જે દિવસે વધુમાં વધુ મટીરિયલ વપરાયો હોય, કાચો માલ સામાન સૌથી વધુ વપરાયો હોય. કોઈ એક દિવસ એવો હોય છે કે જ્યારે માનો કે ખૂબ વરસાદ છે કે મંદીનો માહોલ છે, ઘણા બધા કર્મચારીઓ રજા ઉપર છે, વેકેશન ખુલવાનો સમય છે, તો એવા દિવસે ઓછામાં ઓછું મટીરિયલ વપરાયો હોય. તો જે દિવસે સૌથી વધુ મટીરિયલ વપરાયો છે એને મેક્સિમમ કન્ઝપ્શન કહેવાશે, જે દિવસે સૌથી ઓછો મટીરિયલ વપરાયો છે એને મિનિમમ કન્ઝપ્શન કહેવાશે, અને આ બંનેની એવરેજ કાઢો તો એને એવરેજ કન્ઝપ્શન કહેવાશે. એવી જ રીતે ટાઈમ હોય છે. મટીરિયલ મેળવવા માટે લાગતો ટાઈમ. તમે આજે મટીરિયલ મંગાવો છો તો ક્યારે આવે તો કે 3 દિવસે આવે, 5 દિવસે આવે, 15 દિવસે આવે, 25 દિવસે આવે, જેવું મટીરિયલ. કોઈ એક દિવસે વધુમાં વધુ 25 દિવસ લાગેલા છે તો એને મેક્સિમમ ટાઈમ કહેવાશે. કોઈ એક દિવસે ઓછામાં ઓછા એટલે કે 15 દિવસની અંદર જ મળી ગયો છે તો એને મિનિમમ ટાઈમ કહેવાશે, અને આ બંને ટાઈમની એવરેજ જો તમે કાઢો તો એને એવરેજ ટાઈમ કહેવાશે. ઇન શોર્ટ, તમારી પાસે 3 કન્ઝપ્શન અને 3 ટાઈમ હોવા જોઈએ. આ 3 કન્ઝપ્શન ને 3 ટાઈમ હોય તો તમે કોઈ પણ ફોર્મ્યુલાનો આન્સર આપી શકો. ધારો કે તમારી પાસે 2 કન્ઝપ્શન છે અથવા 2 ટાઈમ છે, તો ત્રીજો કન્ઝપ્શન કે ત્રીજો ટાઈમ એ તમે છેલ્લી ફોર્મ્યુલા નંબર 7 અને 8 ઉપરથી શોધી શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ફોર્મ્યુલા નંબર 7 કે એવરેજ કન્ઝપ્શન ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝપ્શન પ્લસ મિનિમમ કન્ઝપ્શન અપોન 2. સપોઝ કે તમારી પાસે મેક્સિમમ અને મિનિમમ છે તો એવરેજ મળી જાય. સપોઝ કે તમારી પાસે એવરેજ અને મેક્સિમમ છે તો આ જ ફોર્મ્યુલા મૂકવાની એટલે મિનિમમ મળશે, અને જો એવરેજ અને મિનિમમ હોય તો પણ આ જ ફોર્મ્યુલા મૂકવાની એટલે મેક્સિમમ કન્ઝપ્શન મળશે. એવી જ રીતે ટાઈમનું નંબર 8, એવરેજ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ટાઈમ પ્લસ મિનિમમ ટાઈમ અપોન 2. તમારી પાસે કોઈ પણ 2 ટાઈમ હોય, આ ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકો તો ત્રીજો ટાઈમ મળે. તો પહેલા તમારે સૌપ્રથમ આ મેક્સિમમ, એવરેજ અને મિનિમમ, કન્ઝપ્શન અને ટાઈમ શોધી કાઢવાના, અને પછી ઉપરની 6 માંથી કોઈ પણ ફોર્મ્યુલા પૂછ્યું હોય એનો આન્સર મળે. પહેલું છે ઓર્ડરિંગ લેવલ. ઓર્ડરિંગ લેવલનો મતલબ એવો થાય કે ગોડાઉનની અંદર કાચા માલનો જથ્થો ઘટી ઘટીને કેટલે સુધી આવે ત્યારે તમારે નવો ઓર્ડર મૂકીને પાછું ગોડાઉન ફૂલ કરી દેવાનું. તેને કહેવાય છે ઓર્ડરિંગ લેવલ. એની ફોર્મ્યુલા છે, આ ઓર્ડરિંગ લેવલને રીઓર્ડરિંગ લેવલ અથવા રીઓર્ડરિંગ પોઈન્ટ એવું પણ કહેવાય છે. મેક્સિમમ કન્ઝપ્શન ટુ મેક્સિમમ ટાઈમ, બંને વસ્તુ મેક્સિમમનું મલ્ટીપ્લિકેશન કરો એટલે તમને ઓર્ડરિંગ લેવલ મળે. સેકન્ડ ફોર્મ્યુલા મિનિમમ લેવલ. ગોડાઉનની અંદર ઓછામાં ઓછું લેવલ કેટલું હોવું જોઈએ, એના કરતાં લેવલ ઓછું થવું જોઈએ નહીં. તો ફર્સ્ટ ઓફ ઓલ ઓર્ડરિંગ લેવલ. ઓર્ડરિંગ લેવલ એટલે પહેલી ફોર્મ્યુલાનો આન્સર, પહેલી ફોર્મ્યુલા જે આપણી છે ઓર્ડરિંગ લેવલ, એનો આન્સર માઇનસ ઇન્ટુ બ્રેકેટ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. અહીંયા બંને એવરેજ લેવલ. ફરી વખત યાદ રાખો, પહેલી ફોર્મ્યુલા ઓર્ડરિંગ લેવલ, એમાં બંને આવશે મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. હવે મિનિમમ લેવલ, પહેલા ઓર્ડરિંગ લેવલ માઇનસ, હવે બંને વસ્તુ આવશે એવરેજ કન્ઝપ્શન ટુ એવરેજ ટાઈમ. હજી ત્રીજી ફોર્મ્યુલા જોજો,
મેક્સિમમ લેવલ એટલે ગોડાઉનની અંદર વધુમાં વધુ લેવલ કેટલું હોવું જોઈએ, એના કરતા લેવલ વધવું જોઈએ નહીં, તો એને કહેવાશે મેક્સિમમ લેવલ. ફર્સ્ટ ઓફ ઓલ ઓર્ડરિંગ લેવલ એટલે પહેલી ફોર્મ્યુલાનો આન્સર પ્લસ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી પહેલી મેથડનો આન્સર. યાદ રાખજો, પહેલા 8 સમ જે આપણે પહેલી મેથડની અંદર જોયા ને, એ પહેલી મેથડના તમને ઇકોનોમિક ઓર્ડરના આંકડા આપી દીધેલા હોય છે, અથવા તો એની માહિતી આપી હોય તો પેલી ફોર્મ્યુલા મૂકી 2AO/CP વાળી અને એ કિંમત શોધીને પછી અહીંયા મૂકવાની. આપણે પહેલી મેથડ વખતે વાત કરેલી કે આ મેથડ બીજી મેથડની અંદર પણ આવશે. તો અહીંયા તમારે ઇકોનોમિક ઓર્ડર ઇક્વાલિટી એટલે પહેલી મેથડ માઇનસ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ. આ ત્રણેય ફોર્મ્યુલા કઈ રીતે યાદ રાખવી એ શોર્ટકટમાં સમજી લો. પહેલી ફોર્મ્યુલામાં બંને મેક્સિમમ કન્ઝપ્શન મેક્સિમમ ટાઈમ, બીજી ફોર્મ્યુલામાં બંને એવરેજ પણ બાર લખવાનું ઓર્ડરિંગ લેવલ, ત્રીજી ફોર્મ્યુલામાં બંને વસ્તુ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ પણ બાર લખવાનું ઓર્ડરિંગ લેવલ પ્લસ ઓર્ડરિંગ ક્વોન્ટિટી. એટલે ત્રણેય ફોર્મ્યુલા એવી રીતે ઉતરતા ક્રમમાં યાદ રાખવી. મેક્સિમમ, એવરેજ અને મિનિમમ. ચોથી છે એવરેજ સ્ટોક લેવલ. જો એવરેજ સ્ટોક અલગ છે, એવરેજ સ્ટોક લેવલ અલગ છે. ફર્સ્ટ ઓફ ઓલ મિનિમમ લેવલ એટલે બીજી ફોર્મ્યુલાનો આન્સર. જો કોઈ સમની અંદર તમને એવરેજ સ્ટોક લેવલ શોધવાનું કીધું હોય ને, તો પણ તમારે મિનિમમ લેવલ અને ઓર્ડરિંગ લેવલ તો શોધવા જ પડે. કારણ કે મિનિમમ લેવલની અંદર ઓર્ડરિંગ લેવલ મૂકવું પડે એટલે ઓર્ડરિંગ લેવલ શોધવું પડે, અને એવરેજ સ્ટોકની અંદર મિનિમમ લેવલ મૂકવું પડે એટલે મિનિમમ લેવલ શોધવું પડે. આ મેથડ એકદમ સહેલી છે, પણ જરૂર માત્ર એટલી છે કે તમારે ફોર્મ્યુલા પાકી કરવી પડે. તમારે એવરેજ સ્ટોક લેવલ શોધવા માટે પહેલા મિનિમમ લેવલ શોધી દેવાનું, અને મિનિમમ લેવલ શોધવા માટે પહેલા ઓર્ડરિંગ લેવલ શોધી દેવાનું, પ્લસ 1/2 ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે હાફ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, હાફ EOQ 50% ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, 1/2 એટલે 50%, અડધો. 5 ડેન્જર લેવલ એટલે કે ગોડાઉનની અંદર માલસામાન ઘટતો એવા સમયે પહોંચી જાય, એવા લેવલે પહોંચી જાય કે જે લેવલે પહોંચી જાય તો પ્રોડક્શન બંધ કરવાનો ભય રહે. એટલે કે અહીંયા પ્રોડક્શન હવે બિલકુલ બંધ કરવું પડે, તેનો ડેન્જર લેવલ કહેવાશે. ફોર્મ્યુલા છે એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ ફોર ઇમરજન્સી પરચેસ. યાદ રાખજો, ઘણી વખત આપણે જે સામાન્ય ખરીદી કરતા હોય એની જગ્યાએ ઇમરજન્સીમાં તમારે પરચેસ કરવી પડતી હોય. સપોઝ કે તમે ફોટો પડાવવા જાઓ છો તો તમને એવું કહી શકે ભાઈ 40 રૂપિયામાં 8 ફોટો મળશે અને આવતીકાલે લઈ જવાના. પણ જો તમે એમ કહો કે મારે અત્યારે જ જોઈએ છે, તો તમને 50 રૂપિયાની અંદર 8 ફોટો અડધો કલાકની અંદર અથવા 10 મિનિટની અંદર આપી દેશે. તો એને ઇમરજન્સી પરચેસ કહેવાય. તો એના માટે ભાવ અલગ આપવો પડતો હોય છે. તો આ એક અલગ વસ્તુ છે કે ઇમરજન્સી પરચેસનો મેક્સિમમ ટાઈમ. નંબર 6 સેફટી સ્ટોક એટલે એક સ્ટોક અલગ રાખવામાં આવે, સલામત રાખવામાં આવે, કે જ્યારે બધો જ કાચો માલ ખૂટી જાય ગોડાઉનમાં તો એ સ્ટોકમાંથી ઉપયોગ કરવામાં આવે. સેફટી સ્ટોક ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ બ્રેકેટ મેક્સિમમ ટાઈમ માઇનસ એવરેજ ટાઈમ. બસ આ 6 ફોર્મ્યુલા તમે પાકી કરી દો એટલે તમને સેકન્ડ મેથડ આવડી જાય. આની અંદરથી જનરલી 7 અથવા 8 માર્કનો એક એક્ઝામ્પલ પૂછાતો હોય છે, એટલે દરેક ફોર્મ્યુલાનો 1 માર્ક હોય છે. અને સમ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે, પણ એના માટે તમે સૌપ્રથમ આ ફોર્મ્યુલા પાકી કરી દેજો. એક્ઝામ્પલ નંબર 9, ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ્સ ફાઇન્ડ આઉટ મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ એન્ડ રીઓર્ડરિંગ પોઈન્ટ. રીઓર્ડરિંગ પોઈન્ટ એટલે રીઓર્ડરિંગ લેવલ અથવા ઓર્ડરિંગ લેવલ. એવરેજ કન્ઝપ્શન ડેઈલી 10 યુનિટ્સ. કન્ઝપ્શન આપ્યો છે એવરેજ 10 યુનિટ, મિનિમમ કન્ઝપ્શન 5 યુનિટ એન્ડ મેક્સિમમ કન્ઝપ્શન 15 યુનિટ્સ. અહીંયા તમને ત્રણે કન્ઝપ્શન આપી દીધા છે. જો કન્ઝપ્શન મેક્સિમમ 15, એવરેજ 10 એન્ડ મિનિમમ 5. એન્ડ રીઓર્ડરિંગ ક્વોન્ટિટી 500 યુનિટ્સ એટલે ઓર્ડરિંગ ક્વોન્ટિટી આપી છે 500 યુનિટ્સ. અને ઓર્ડરિંગ ડિલિવરી પીરિયડ છે 20 to 30 ડેઝ. બરાબર સમજો, 20 to 30 ડેઝ નો મતલબ થાય મિનિમમ 20 ડેઝ
એન્ડ મેક્સિમમ 30 ડેઝ. ઓછામાં ઓછા 20 દિવસ અને વધુમાં વધુ 30. એટલે અહીંયા મિનિમમ કહેવાશે 20 ડેઝ અને મેક્સિમમ 30 ડેઝ. તો અહીંયા તમારે એવરેજ ટાઈમ શોધવો પડે. જે છેલ્લે 7 અને 8 નંબરની ફોર્મ્યુલા છે, તો એની ફોર્મ્યુલા જો મૂકીએ કે એવરેજ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ટાઈમ પ્લસ મિનિમમ ટાઈમ અપોન 2. તમે આ ફોર્મ્યુલા ઊંધી પણ મૂકી શકો, મિનિમમ ટાઈમ પ્લસ મેક્સિમમ ટાઈમ, એની સાથે કોઈ લેવા દેવા નથી. ચલો, મેક્સિમમ ટાઈમ છે 30 પ્લસ મિનિમમ ટાઈમ છે 20 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 25. એટલે અહીંયા આવશે 25. જો એક વખત તમે આ કોષ્ટક પૂરું કરી દીધું, ત્રણેય કન્ઝપ્શન અને ત્રણેય ટાઈમ શોધી લીધા, પછી ગમે તે ફોર્મ્યુલા પૂછે એનો આન્સર આવડે. જોઈએ, રીઓર્ડરિંગ પોઈન્ટ અથવા રીઓર્ડરિંગ લેવલ. ભલે આ તમને ત્રીજું શોધવાનું કીધું છે, પણ સૌપ્રથમ તમારે આ રીઓર્ડરિંગ લેવલ શોધવું પડે. કારણ કે આ રીઓર્ડરિંગ લેવલ શોધો તો જ તમે મિનિમમ લેવલ કે મેક્સિમમ લેવલ શોધી શકો. એટલે રીઓર્ડરિંગ પોઈન્ટ, રીઓર્ડરિંગ લેવલ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. બંને વસ્તુ મેક્સિમમ લેવાની છે. તો મેક્સિમમ કન્ઝપ્શન 15 ઇન્ટુ મેક્સિમમ ટાઈમ 30 ઇઝ ઇક્વલ ટુ 450 યુનિટ્સ. સેકન્ડ, મિનિમમ લેવલ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડરિંગ લેવલ, એટલે આ પહેલી ફોર્મ્યુલાનો આન્સર અહીંયા મૂકવાનો, માઇનસ હવે બંને વસ્તુઓ લેવાની એવરેજ, એટલે કે એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. તો ઓર્ડરિંગ લેવલ છે 450 માઇનસ ઇન્ટુ બ્રેકેટ એવરેજ કન્ઝપ્શન 10 ઇન્ટુ એવરેજ ટાઈમ 25. 450 minus 250 is equal to 200 units. Minimum level. And third, maximum level is equal to ordering level, એટલે પહેલી ફોર્મ્યુલાનો આન્સર, પ્લસ EOQ જે તમને આપી દીધેલો છે, માઇનસ હવે બંને વસ્તુ લેવાની મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ. એટલે ઓર્ડરિંગ લેવલ આવે છે 450 પ્લસ EOQ, આપણે EOQ આપેલો છે 500 યુનિટ્સ, માઇનસ ઇન્ટુ બ્રેકેટ મિનિમમ કન્ઝપ્શન 5 ઇન્ટુ મિનિમમ ટાઈમ 20. આનો ટોટલ થાય 950 માઇનસ આનું મલ્ટીપ્લિકેશન થાય 100 ઇઝ ઇક્વલ ટુ 850 યુનિટ્સ. જે વિદ્યાર્થી મિત્રો કે તમારી પાસે 3 કન્ઝપ્શન ને 3 ટાઈમ હોય એટલે આ ફોર્મ્યુલા કોઈ પણ માંગે એનો આન્સર મળે. હજી આ વિડિયોની અંદર આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 10. Following information is available as a regards consumption of a certain material in a factory. એક ફેક્ટરીના અમુક મટીરીયલ વિભાગની માહિતી છે. Ordering quantity 3600 units. Ordering quantity means economic ordering quantity, એટલે કે EOQ. Reorder period 3 to 5 weeks. એટલે આ છે ટાઈમ. 3 means minimum time, 5 means maximum time. Maximum consumption 900 unit in per week, minimum consumption 300 unit per week and normal consumption 600 unit per week. ત્રણે ત્રણ કન્ઝપ્શન આપી દીધા છે, પણ એવરેજ ટાઈમ નથી આપ્યો. કેલ્ક્યુલેટ ઓર્ડરિંગ લેવલ, મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ એન્ડ સેફ્ટી સ્ટોક. 4 વસ્તુ શોધવાની છે. જોઈએ તો આવું એક કોષ્ટક બનાવી દેવું. કન્ઝપ્શન, મેક્સિમમ કન્ઝપ્શન તમને કીધો છે 900, એવરેજ 600, મિનિમમ 300. ટાઈમ કીધો છે 3 to 5 weeks, એટલે મેક્સિમમ 5 week એન્ડ મિનિમમ 3 week. તો એવરેજ ટાઈમ શોધવો પડે, જેની ફોર્મ્યુલા મૂકીએ કે એવરેજ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ટાઈમ પ્લસ મિનિમમ ટાઈમ અપોન 2. તો મેક્સિમમ ટાઈમ 5, minimum time 3 upon 2 is equal to 4 weeks. First of all, ordering level, maximum consumption into maximum time, maximum consumption 900 into maximum time 5, 4000
500 units. Ordering level 4500 minus into bracket average consumption 600 into average time for 4500 minus 2400 is equal to 2100 units. Number 3 maximum level. Ordering level એટલે પહેલી ફોર્મ્યુલાનો આન્સર 4500 પ્લસ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી EOQ આ તમને આપ્યો છે 3600 માઈનસ મિનિમમ કન્ઝપ્શન છે 300 ઇન્ટુ મિનિમમ ટાઈમ છે 3 એટલે આ બંનેનું ટોટલ થાય 8100 minus 900 is equal to 7200 units. એક વધારાનો માંગ્યું છે સેફટી સ્ટોક, તો એની ફોર્મ્યુલા છે મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ માઇનસ એવરેજ ટાઈમ. મેક્સિમમ કન્ઝપ્શન 900 ઇન્ટુ અહીંયા બરાબર યાદ રાખજો, બાકી બધી ફોર્મ્યુલામાં અહીંયા માઈનસ આવશે પણ અહીંયા ઇન્ટુ બ્રેકેટ મેક્સિમમ ટાઈમ 5 માઈનસ જો બાકીની ફોર્મ્યુલામાં અહીંયા ઇન્ટુ આવશે પણ અહીંયા માઈનસ આવશે 4 900 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 900 યુનિટ્સ. મિત્રો આ ફોર્મ્યુલા પણ એકદમ સહેલી છે, બધી જ ફોર્મ્યુલા જો તમે પાકી કરી દો તો આ મેથડ તમારા માટે ઈઝી છે. થેન્ક યુ.